જુઓ, આ એક સ્નેક પ્લાન્ટ છે. એને ઘરની અંદર રાખવા માટે શ્રેષ્ઠ છોડ તરીકે માનવામાં આવે છે. ગુજરાતીમાં તેને ઘણા લોકો લાંબી અને અણીદાર પાંદડીની બનાવટને કારણે સાસુની જીભ તરીકે ઓળખે છે. ખાસ કરીને કેટલીક એની ખાસ વાતો છે. એની વિશેષતા કંઈક છે કે તે ઘરની અંદર હવાનું શુદ્ધિકરણ કરે છે. એટલે કે આ સ્નેક પ્લાન્ટ છે રાત્રે પણ ઓક્સિજન આપે છે, જે મોટાભાગના છોડ આપતા નથી. ઓછી માવજત કરવી પડે છે. આ છોડની કાળજી ખૂબ ઓછી રાખવી પડે છે. પાણી અને પ્રકાશ, તો પાણી બહુ ઓછું જરૂરી છે અને ઓછા પ્રકાશમાં પણ તે જીવંત રહી શકે છે. દેખાવ અને પ્રકાર આપણે એનો જોઈએ તો તેના પાંદડા સીધા, કડક, તલવાર જેવા હોય છે. તેમાં ઘણી જાતો જોવા મળે છે, જેમ કે પીળી કિનારીવાળા પાંદડા, ઘેરી લીલા રંગના પટ્ટાવાળા પાંદડા, નાની ઊંચાઈવાળા બર્ડ નેસ્ટ સ્નેક પ્લાન્ટ આવે. એટલે આ રીતનો દેખાવ અને પ્રકારો હોય છે. વાસ્તુ અને ફાયદાની દ્રષ્ટિએ જોઈએ તો સ્નેક પ્લાન્ટને ઘરની દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો એ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને ઘરમાં હરિયાળી હોવાથી તણાવ ઓછો થાય છે, એટલે ધ્યાન કેન્દ્રિત થાય છે, એટલે માનસિક શાંતિ મળે છે. તો આવી જુદી જુદી વિશેષતાઓ આ સ્નેક પ્લાન્ટની છે, જે તમામ લોકો પોતાના ઘરમાં પ્રકાશ ના હોય તો પણ રાખી શકે એમ છે.